એટલે શેઠે કીધું કે વાત સાચી છે, પણ મારે તમારી ભેગું આવવું છે, પણ આ ઘર મને મૂકતું નથી, મારે તમારી સાથે જ આવવું છે, મારી ઈચ્છા છે, પણ જો ને આ ઘર જ નથી છોડતું મને. સંત સમજી ગયા કે આને આમ નહીં સમજાવાય. સંત કે કાંઈ વાંધો નહીં, ચાલો અમારે જવાનો ટાઈમ થઈ ગયો. સંતે વિચાર કર્યો કે અમે જાય છીએ, બધાએ જય શ્રી કૃષ્ણ કર્યા. બારે ફળિયામાં આવું એક સ્તંભ હતો, એટલે તરત જ સંતે એ સ્તંભને પકડી, જોરથી પકડી રાખ્યો, પાથ ભરી લીધું અને આમ જોરથી એ સ્તંભને પકડી રાખ્યો. અને પછી શેઠ કે શું કરો છો? તો કે મારે તમારું ઘર છોડીને જવું છે, મારે જવું, પણ આ થાંભલો મને મૂકતો નથી, થાંભલો મને મૂકતો નથી. તો ઓલા વૈષ્ણવે કીધું કે તમે ખોટું બોલો છો, તમે થાંભલાને પકડી રાખ્યા છે, થાંભલાએ તમને નથી પકડ્યો. તો સંતે કીધું હું તને એ જ સમજાવું, તું ઘરને પકડીને બેઠો છો, ઘરે તને નથી પકડ્યું, તું ઘરને પકડીને બેઠો છો મારા વાલા. એમ આપણે ઘરને પકડીને બેઠા છે, ઘર આપણે પકડીને નથી બેઠો.